અમરેલીમાં ભારે વરસાદને કારણે ધાતરવાડી ડેમ 2 ઓવરફ્લો થયો છે। ધાતરવાડી ડેમ 2 ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા 8 થી વધુ ગામોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। રાયડી ડેમ છલકાતા અનેક ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું। નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા તકેદારી રાખવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ભારે વરસાદને કારણે ધાતરવાડી ડેમ ઓવરફ્લો થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાની અંદર જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ જે છેલ્લા 24 કલાકની અંદર અમરેલી જિલ્લાના જે રાજુલા, ખાંભા સહિતના જે ગામો છે, ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં મુશળધાર જે વરસાદ પડ્યો છે। જો કે એ વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે। ત્યારે હું પહોંચ્યો છું અત્યારે હાલ આ ખાંભાનો જે રાયડી ડેમ છે ને, આ રાયડી ડેમમાં પાણીની ઉપરવાસમાંથી બમ્પર જે આવક થઈ છે, જેને લઈને આ રાયડી ડેમ ઓવરફ્લો થયો છે અને 2 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે। જોકે નીચાણવાળા જે વિસ્તારના નાના બારમણ, મોટા બારમણ, નાગેશ્રી સહિતના જે ગામડાઓ છે એ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હાલ અત્યારે આ રાયડી ડેમ ઓવરફ્લો થયો છે, તેના 2 દરવાજા ખોલવાની ફરજ પડી। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી। અમરેલી ખાંભામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ખાંભા નાગેશ્રી નેશનલ હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા। રાણીકપરા પાસે પુલનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ભારે વરસાદને કારણે અમરેલીના 20 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે। જે રીતે હવામાન વિભાગે જે આગાહી આપી હતી એ પ્રમાણે જ અમરેલી જિલ્લાની અંદર હાલ અત્યારે ગત રાત્રિથી મુશળધાર જે વરસાદ પડ્યો છે, સૌથી વધુ રાજુલા અને ખાંભા વિસ્તારની અંદર આ જે વરસાદ પડ્યો છે। જોકે આ ખાંભા, નાગેશ્રી અને ચોટીલા જવાનો મુખ્ય નેશનલ હાઈવે જે 351 નેશનલ હાઈવે છે, એનો જે ડાયવર્ઝન આપેલું છે તેનું ધોવાણ થયું છે। વાહન વ્યવહાર અહીંયા ખોરવાયો છે અને 15 થી 20 જેટલા ગામો છે, આ ગામો જવા આવવાનો જે મુખ્ય આ રસ્તો જોડાયેલા છે, અત્યારે આ ગામોનો વાહન વ્યવહાર અત્યારે ઠપ થયો। અત્યારે અહીંના સ્થાનિક જ આપણી સાથે જોડે છે, એની સીધી વાત કરશું। શું કહેશો સાહેબ? અમારે આ હાઈવે છે નીકળો ધોવાઈ ગયો છે, એની માટે માણસો અત્યારે બહુ હાલાકી છે। એક ગાડી છે હાલે એમ નથી, માણસો હાલે એમ છે, એની અત્યારે બહુ ભારે। શું કહેશો તમે? સાહેબ આ ઓછામાં ઓછો કાલે 4 વાગ્યાનો વરસાદ શરૂ છે, તે આજ સવાર સુધી વરસેલો છે 24 કલાક। એટલે આ ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો છે। એટલે માણસો તો હાલે એમ કઈ છે નહીં, આમ 10-12 કિલોમીટર ફરીને જવું પડે। આ નેશનલ હાઈવે જે છે તે અહીંથી નાગેશ્રી ચોટીલા જવાનો મુખ્ય નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવેનું આ જે ડાયવર્ઝન આપેલું હતું એ ડાયવર્ઝનનું ધોવાણ થઈ ગયું છે। વાહન વ્યવહાર તો ઠીક છે, પણ લોકોને આ ચાલીને આવવા જવા માટે પણ આ મુશ્કેલી પડે છે। અહીંથી 15 થી 20 જેટલા ગામડાઓ છે, આ ગ્રામ્ય લોકોને જ્યાં જોડતો મુખ્ય રસ્તો છે, હાલ અત્યારે એ ગામડાઓ સંપર્ક વિહોણા આપણે કહી શકીએ। પરંતુ જે ગત રાત્રિના જે મુશળધાર વરસાદ પડ્યો છે એના જ આ દ્રશ્યો અત્યારે જણાઈ રહ્યા છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।